હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌ પ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો જેથી કરીને તમામ નોટિફિકેશનો તમારા સુધી ઝડપથી પહોંચી જાય. આજે આપણે આર્ટ્સના સંસ્કૃત વિષયનું સોલ્યુશન લઈએ છીએ. તેમાં વિભાગ એના સોલ્યુશન અપાઈ ગયા છે. ન જોયું હોય તો ગઈકાલનો વિડીયો જોઈ લેજો. આજે વિભાગ બી ગદ્ય આધારિત છે. તેમાં ફકરાના સવાલ જવાબો છે. સૌથી પહેલાં ગદ્ય ખંડો આપેલા છે અને તેના અનુવાદ. તો હવે તેના જવાબ અહીંયા જોઈએ. જો પહેલો છે તો પેરેગ્રાફ, તેનો અનુવાદ: કાલિદાસ સદ્ય એવં રજ્જુ સાધયિતુ, એટલે કે કાલિદાસ તરત દોરડું બનાવવા પ્રયત્નશીલ થયા. તેન પૂર્વ રજ્જુ સમાનિતા, તેઓ પહેલાં દોરડો લઈ આવ્યા. તો આવી રીતે પાકું કરજો. એક એક લીટી સંસ્કૃતની વાંચજો, એક એક લીટી અનુવાદની વાંચજો. તો આ રીતે તેનો અનુવાદ છે. બીજો પેરેગ્રાફ: નગરસ્ય પ્રત્યેક જનઃ સ્વકીયેન ઉપયુક્તેનાનો ભાવેન, એટલે કે પ્રત્યેક નગરજન પોતાના ઉપર કહ્યા મુજબના અનુભવ વડે દોરડો બનાવવામાં જરૂરી હોય એવા રાખ, પાણી વગેરે પદાર્થોને ભેગા કરવામાં પ્રવૃત્ત થાય છે. પછી ઘઉંના લોટથી રોટલી બનાવવાની જે પદ્ધતિ તેણે જાણી લીધી, તે પદ્ધતિ વડે દોરડો બનાવવા લાગ્યા. પણ રાખ કાંઈ ભેગી થાય નહીં, એટલે કે રાખનું દોરડો બંધાતું નથી. ત્રીજો પેરેગ્રાફ: એકદા રાજ્યસભાયા ભોજેન ઉદ્ઘોષિતમ યદિ કચ્ચિત જનઃ ભસ્મના રજ્જુ નિર્માય મહ દાસ્યતિ તહિ અહમ તસ્મૈ રૂપ્યકાણા સહસ્ત્ર પ્રદાસ્યામિતિ, એટલે કે એકવાર લોકસભામાં ભોજે જાહેર કર્યું કે જો કોઈ માણસ રાખ વડે દોરડું બનાવીને મને આપશે તો હું તેને 1000 રૂપિયા આપીશ. હવે ગદ્ય 18, તેના 4 પેરેગ્રાફો છે. ચારે ચારના જવાબ. જો પહેલો પેરેગ્રાફ હતો: પ્રત્યેક જનસ્ય જીવને યથા વસરમ ઉપયુક્તમ, એટલે કે દરેક માનવના જીવનમાં પ્રસંગ ઊભો થાય ત્યારે ઉપર કહેલા આ 6 પ્રસંગો આવે જ છે. પછી બીજો અને ત્રીજો બંને આ એક જ પેરેગ્રાફમાં છે. બગડો કર્યો ત્યાંથી બીજો છે, તે પાછો નીચે બગડો આવે ત્યાં પૂરો, અને શરૂઆતથી ત્રીજો છે. તો જો 3 લખેલું નીચે ફરીથી આવે ત્યાં પૂરો. બીજો છે: સાંપ્રતિકે સમાજે તું વ્યક્તિત્વસ્ય નિર્માણાય જનાઃ વિશેષતઃ પ્રયત્નરતા સંતિ, એટલે કે આધુનિક સમાજમાં તો વ્યક્તિત્વના નિર્માણ માટે લોકો ખાસ કરીને પ્રયત્નશીલ રહે છે. અને ત્રીજો છે: સર્વેષાં જનાનામિયમ કામના ભવતી યદસ્યદીયમ વ્યક્તિત્વમ મહત્ સ્યાતઃ, સર્વ માનવોની આ ઈચ્છા હોય છે કે અમારું વ્યક્તિત્વ મહાન થાય. તો એ ત્રીજો પેરેગ્રાફ છે. ચોથો: વિપદી ધૈર્ય મંથાભ્યુદયે ક્ષમા સદસી વાક્પટુતા યુધિ વિક્રમઃ, એટલે કે આ શ્લોકમાં કવિએ મહાત્માઓના સ્વભાવે સિદ્ધ એવા વ્યક્તિત્વનું વર્ણન કર્યું છે. અને તે આ પ્રમાણે સમજવું: જીવનમાં દરેક માનવે આપત્તિનો અને ઉન્નતિનો સામનો કરવાનો રહે છે. તેમાં આપત્તિમાં ધૈર્ય ધારણ કરવાનું હોય છે અને ઉન્નતિમાં ક્ષમા કરવાની રહે છે.
હવે ગદ્ય 11મું. તેના પેરેગ્રાફો 3 છે અને આ એના જવાબો. તો પહેલો પેરેગ્રાફ 11મા ગદ્યનો. સ્વયંભૂ વસ્ય મનોહ વશ્ય અંગનામક રાજા અભવત. એટલે કે સ્વયંભુવ નામના મનુના વશમાં અંગ નામનો રાજા થઈ ગયો. તો એ પહેલો પેરેગ્રાફ. બીજો તરત જ છે. અસ્યા દુર્વસ્થાયા પ્રજા રક્ષણાર્થમ ઋષય પ્રવૃત્તા. એટલે કે આ વિષમ પરિસ્થિતિમાં ઋષિઓ પ્રજાના રક્ષણ માટે પ્રવૃત્ત થયા. તેમણે વેનને દંડિત કર્યો અને મારી નાખ્યો. તો ત્યાં સુધી ત્રીજો પેરેગ્રાફ. અહીંથી ત્રીજામાં છે અસ્ય રૂપકસ્યાયાઃ સંદેશ યથા ગોપાલ સ્વકીયા ગા. એટલે કે આ રૂપકનો આ સંદેશ છે કે જેમ ગોવાળ પોતાની ગાયને પ્રેમથી પારે છે, હવે ગદ્ય 12. તેમાં 3 પેરેગ્રાફો છે. હવે એના જવાબો. પહેલો, અસ્ય અભિયોગસ્ય ભાગ્ય નિર્ણય અદ્ય આસિત. એટલે કે આ ખટલાના ભાગ્યનો નિર્ણય આજે આવવાનો હતો. ન્યાય ફેસલો આપતા કહ્યું, અમે જોઈએ છીએ કે વાદી તરફથી જરૂરી. તો અહીંયા સુધી. બીજો, અહમ સોત્સાહ નેતુ મહોદહસ્ય ગૃહમ પ્રત્યગચ્છમ. એટલે કે હું ઉત્સાહ સાથે નેતા મહાશયના ભવન તરફ ગયો. ત્રીજો, વૈધસ્ય વચનાની શ્રુત્વા ભોજગોષ્ઠ્યા ગમનસ્ય ઈચ્છા અર્ધમાત્રાયા તુ અત્રેવ સમાપ્તા. વૈદ્યના વચનો સાંભળીને ભોજન સમારંભમાં જવાની ઈચ્છા અડધી માત્રામાં તો અહીં જ સમાપ્ત થઈ ગઈ. છતાં પણ હું ભોજન સમારંભમાં ગયો. અહીં વૈદ્ય મહોદય એટલે કે ડૉક્ટર સાહેબનો કિંતુ શબ્દ મારી ગળાની નળીમાં ચોંટેલો હતો. જે વાનગી જોઈ તે પચવામાં ભારે જ છે. પછી નીચે આપેલા શબ્દો પર વિવરણાત્મક નોંધ લખો. તેમાં જો બીજું, આર્યપુત્ર આર્યસ્ય પુત્ર શઃ તંતુ સમાજના પ્રતિષ્ઠિત પુરુષનો પુત્ર. અહીં આર્ય શબ્દ સસરાના અર્થમાં લેવામાં આવ્યો તો આર્યનો પુત્ર એટલે પતિ એવો થાય છે. પતિને સંબોધવા માટે આ શબ્દ પરંપરાગત રીતે વપરાય છે. ત્રીજું, અભિજ્ઞાનમ એટલે કે સંભારણો, ઓળખ ચિહ્ન. ચોથું, શતકત્રયમ એટલે કે શતકા નામ ત્રયમ, ષષ્ઠી તત્પુરુષ સમાસ. પાંચમું, શ્રુતિ. શ્રુતિ એટલે વેદ, વેદ વાક્ય. મહાત્મા પ્રસંગ ષટકમાં હંમેશા સફળ રહે છે. છઠ્ઠું, આહાર ગુણ. તૃપ્તિ આહાર ગુણાનામ. ખોરાકના જે અનેક ગુણો લાભ છે તેમાં તૃપ્તિ મુખ્ય છે.
પછી પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી શાસ્ત્ર વિદ્યા, એટલે કે 4 વિદ્યાઓ. કૌટિલ્યના મતાનુસાર 4 વિદ્યાઓ છે. આન્વીક્ષિકી એટલે કે યોગ્ય પરીક્ષણ દ્વારા વિષયનું સત્ય દર્શન કરાવતી વિદ્યા. બીજી ત્રયી 3 વેદો. ત્રીજું વાર્તા, કૃષિ, પશુપાલન તથા વેપાર વણજ વગેરેનું જ્ઞાન આપતી વિદ્યા. દંડનીતિ, દંડ કે સજા. બીજું અજાત શત્રુ, પાંડુપુત્ર યુધિષ્ઠિર ધર્મરાજ તરીકે પ્રસિદ્ધ છે અને તેમનું બીજું એક નામ અજાત શત્રુ પણ છે. ચોથું અભિયોગ. અભિયોગ એટલે કે દાવો કે ખટલો. પાંચમું કિંતુ કુંતઃ. કિંતુ શબ્દરૂપી સુર ભાલો કાંટો પ્રસ્તુત પાઠમાં લેખક પોતાના જીવનમાં કિંતુ શબ્દે સર્જેલા વમરોનું વર્ણન કરે છે. છઠ્ઠું ત્રયી એટલે કે 3 વેદોનો સમૂહ. સાતમું પૌરવ પારિજાત. ત્યારબાદ આ બધી ખાલી જગ્યા છે. બધાના જવાબ અહીંયા થયેલા છે. આ રીતે બધા જવાબો આપેલા છે. બધી આમાંથી તૈયાર કરવી ખાલી જગ્યા MCQ. કુલ 12 MCQ છે. તો અહીંયા સુધી વિભાગ બી પૂરો થાય. થેન્ક યુ વેરી મચ.